ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. 13મું ચેપ્ટર છે જેનું નામ છે હાઇડ્રોકાર્બન. અને એની અંદર આપણે ખાસ કરીને જોવા જઈએ તો આપણે પહેલાં તો આલ્કેન શું છે, આલ્કીન શું છે, આલ્કાઇન શું છે, એના નામકરણ કઈ રીતે થાય છે, એના નિયમો આપણે બધી જ વસ્તુ ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરીશું આલ્કેનની બનાવટ, આલ્કેન સંયોજન. આ બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે સાબિત રહેશે. યાદ રાખજો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન એવું છે સેક્શન કે 11th અને 12th એવું નથી કે 11thમાં છે એટલે 12thમાં નહીં આવે એ વસ્તુ. 11thનો જે કન્સેપ્ટ છે એના આધારે જ 12thમાં આગળ જઈશું આપણે. અને એ પણ તમને તમારી નીટ કે JEE અથવા તો બોર્ડની એક્ઝામમાં પણ 11thનો કન્સેપ્ટ વધારે કામમાં આવશે. બરાબર? તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અલગ અલગ પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. એની અંદર સૌથી પહેલાં આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે આલ્કેન, અને એમાં આપણે એનું શું જોવા જઈ રહ્યા છીએ? બનાવટ. આલ્કેન ની બનાવટ. કઈ રીતે આલ્કેન બનાવાય છે? આપણે જાણીએ છીએ કે આલ્કેન એક પ્રકારનો હાઇડ્રોકાર્બન છે જેમાં કાર્બન કાર્બનના બધા જ કેવા હોય છે? એકબંધ હોય છે. તો સૌથી પહેલી પ્રક્રિયા છે એની અંદર, સૌથી પહેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે રિડક્શન દ્વારા. બરાબર? તો કોના? તો આલ્કીન સંયોજનના. આલ્કીનના રિડક્શન દ્વારા. તો સૌથી પહેલા તો તમારા માઇન્ડમાં વર્ડ કયો ક્લિયર હોવો જોઈએ? તો રિડક્શન વર્ડ ક્લિયર હોવો જોઈએ. રિડક્શન. રિડક્શન એટલે શું? આ સૌથી પહેલાં ક્લિયર હોવું જોઈએ. રિડક્શનને બીજા કયા શબ્દથી ઓળખવામાં આવે છે એ પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. તો રિડક્શન એનો મતલબ થઈ જશે, એકદમ સિમ્પલ ડેફિનેશન જે તમે શીખતા આવ્યા છો એ છે હાઇડ્રોજન ઉમેરવો. હાઇડ્રોજન ઉમેરવો અથવા ઓક્સિજન દૂર થવો. યાદ રાખજો, અથવા શબ્દ છે, બંને થવું જરૂરી નથી. ઓક્સિજન દૂર થતો હશે તો પણ એને આપણે રિડક્શન કહીશું, અને હાઇડ્રોજન ઉમેરાતો હશે તો પણ એને આપણે રિડક્શન કહીશું. બેઝિકલી જ્યારે પણ રિડક્શન શબ્દ આવશે તમારા માઇન્ડમાં આ ડેફિનેશન ક્લિયર હોવી જોઈએ. તો પણ હું અહીંયા લખી દઉં છું કે રિડક્શન એટલે શું થઈ જશે. અહીંયા સૌથી પહેલાં આપણે લખીએ છીએ કે રિડક્શનને એનું બીજું નામ જનરલી વપરાતું હોય છે એ છે હાઇડ્રોજનીકરણ. એનો મતલબ કે હાઇડ્રોજન ઉમેરાવો. હાઇડ્રોજન ઉમેરણ એવું આપણે કરી શકીએ. તો રિડક્શન કરવા માટે જે પણ પ્રક્રિયક આપણે વાપરીએ છીએ, જેના દ્વારા રિડક્શન થાય છે તેને આપણે રિડક્શન કરતા કહીએ છીએ. એકચ્યુઅલી આપણે રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા છે જેની અંદર આપણે ઓક્સિડેશન કરતા શું છે, રિડક્શન કરતા શું છે આપણે જાણીએ છીએ. બરાબર? રિડક્શન કરતા શું છે, ઓક્સિડેશન કરતા શું છે. તો અહીં ખાસ તમારે યાદ રાખવાના છે અલગ અલગ પ્રકારના રિડક્શન કરતા. તો આલ્કીન જ્યારે તમને આપેલો હોય, આપણે અહીંયા લખીએ છીએ, કોઈ પણ વખતે તમને જનરલ શબ્દ હું વાપરું છું, કોઈ પણ તમને આલ્કીન આપેલો હોય એનું રિડક્શન કરવાનું છે. રિડક્શનનો મતલબ શું છે? હાઇડ્રોજન ઉમેરવાનો છે. રિડક્શનનો મતલબ શું છે? હાઇડ્રોજન ઉમેરવાનો છે. તો આલ્કીનની અંદર આપણે હાઇડ્રોજન ઉમેરીશું, H2. બરાબર? અહીંયા હું પ્લસ સિમ્બોલ બતાવી દઉં છું, પ્લસ કરીને H2. મતલબ કે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરવાનો છે. ઉદ્દીપક તરીકે શું વપરાય છે? એમાં ઉદ્દીપક તરીકે વપરાય છે પ્લેટિનમ અથવા તો પેલેડિયમ. જ્યારે પ્લેટિનમ અને પેલેડિયમ વાપરીએ છીએ ત્યારે આપણે ડેલ્ટાનો સિમ્બોલ બતાવીશું, એને ગરમ કરવું જરૂરી છે, ઉર્જા તેને આપીશું, ગરમ કરીશું.
જ્યારે નિકલ જ્યારે ઉદ્દીપક વાપરીએ છીએ આપણે એમાં એને હીટ કરવાની જરૂર પડતી નથી, ગરમ કરવાની જરૂર પડતી નથી. તો શું છે તમારા એકચ્યુઅલી પ્લેટિનમ પેલેડિયમ અથવા તો નિકલ જે છે એ શું છે? રિડક્શન કરતા છે, ઉદ્દીપક છે. આ શું છે? તો ઉદ્દીપક છે. ઉદ્દીપક શું કામ કરશે? પ્રક્રિયા વેગ વધારશે, પ્રક્રિયાને ઝડપી બનાવશે, સરળ કરશે. ઉદ્દીપક છે. એક પ્રકારના કયા ઉદ્દીપક છે? જેને નામ આપવામાં આવે છે રિડક્શન કરતા. એને કહીશું આપણે રિડક્શન કરતા. તો કોઈ પણ તમને આલ્કીન આપેલો હોય, ચાહે એ ચક્રીય આલ્કીન હોય અથવા તો પછી સ્ટ્રેટ લાઇનમાં આલ્કીન હોય, કોઈ પણ જગ્યાએ આલ્કીન હોય અને જો હાઇડ્રોજન આપણે ઉમેરીએ છીએ કયા ઉદ્દીપકની હાજરીમાં? પ્લેટિનમ પેલેડિયમ અથવા તો નિકલ, તો પછી તમને નિપજ તરીકે આલ્કેન મળશે. નિપજ તરીકે આલ્કેન મળશે. આ એક જનરલ પ્રક્રિયા થઈ ગઈ. બરાબર, તમારે આ જ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર પ્રક્રિયાનું ઇમ્પોર્ટન્સ છે, ઉદ્દીપકનું ઇમ્પોર્ટન્સ છે, જે પણ પ્રક્રિયક છે એનું ઇમ્પોર્ટન્સ છે. લખાણ તમે તમારી જાતે લખી શકો છો કે કઈ રીતે પ્રક્રિયાથી શું થાય છે. એટલે આપણે જનરલ રિએક્શન વધારે પહેલાં શીખીશું, તેના આધારે આપણે કોઈ પણ તમારે ઉદાહરણ તમારી જાતે તમે બનાવી શકો. આલ્કીન તમે જાણો છો ઘણા બધા પ્રકારના. ચલો સિમ્પલ આપણે લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે. અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે એકદમ સિમ્પલ ઇથિન લઈ લઈએ છીએ, CH2 ડબલ બોન્ડ CH2. હવે હું અહીંયા હાઇડ્રોજન ઉમેરું છું પ્લસ H2. ઉદ્દીપક તરીકે કોઈ પણ વસ્તુ લઈ શકું છું હું. પ્લેટિનમ યુઝ કરી શકું છું, પેલેડિયમ યુઝ કરી શકું છું, નિકલ પણ યુઝ કરી શકું છું. તો શું મળશે? બંધ તૂટશે, હાઇડ્રોજન બંને કાર્બન સાથે જોડાશે. એકચ્યુઅલી મિકેનિઝમમાં શું થશે કે ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન જ્યારે આપણે ઉમેરીએ છીએ, ગરમ કરીએ છીએ, ત્યારે તેને શું થાય છે? એ વખતે કાર્બન કાર્બન વચ્ચેનો જે પાઈ બંધ છે એ તૂટશે. મતલબ કે બંને કાર્બનની એક એક સંયોજકતા થઈ, એક એક બંધ તૂટ્યા, હાઇડ્રોજન બંને કાર્બન સાથે જોડાઈ જશે. એકદમ સિમ્પલ મિકેનિઝમ છે. બરાબર, ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ સિમ્પલ. CH3 CH ડબલ બોન્ડ CH2 આપણે લીધું છે પ્રોપીન. સેમ પ્રકારે પ્રક્રિયા થશે. H2 કોઈ પણ ઉદ્દીપક તમે લખી શકો છો, પેલેડિયમ, પ્લેટિનમ અથવા તો નિકલ. એ શું છે? એકચ્યુઅલી આપણા રિડક્શન કરતા છે, ઉદ્દીપક છે. બંધ તૂટશે અને ત્યાં હાઇડ્રોજન જોડાશે. CH3 CH2 CH3. બરાબર, તમને શું મળશે? પ્રોપેન મળશે. એનો મતલબ શું થયો? જો તમને જનરલ પ્રક્રિયા આવડે છે કે કોઈ પણ તમને આલ્કીન આપેલો હોય, તમને કોઈ પણ આલ્કીન આપેલો હોય, તો એના મદદથી તમે શું કરી શકો છો? આલ્કેન બનાવી શકો છો. તમને કોઈ પણ આલ્કીન, એનો મતલબ કે હવે જો અહીંયા જોવા જઈએ, ફોર એક્ઝામ્પલ તમને આ રીતનું સંયોજન આપે છે, તમને આપે છે સાયક્લો પેન્ટેન આપે છે, પેન્ટીન છે આ, સાયક્લોપેન્ટીન. પ્લસ હું અહીંયા કરું છું H2, પેલેડિયમ, પ્લેટિનમ અથવા તો નિકલ. બરાબર, દ્વિબંધ દેખાય છે, દ્વિબંધ તૂટશે અને ત્યાં શું જોડાશે? હાઇડ્રોજન જોડાશે. બરાબર, તો તમને મળશે સાયક્લોપેન્ટેન. ફોર એક્ઝામ્પલ તમને એવું આપે છે અહીંયા
તમારે ધ્યાન ક્યાં આપવાનું છે કે પ્રક્રિયકમાં ધ્યાન આપવાનું છે અને ક્યાં આપવાનું છે તમારો ઉદ્દીપક શું છે એના ઉપર ધ્યાન આપવાનું છે. તમને કોઈ પણ પ્રકારનું સંયોજન બનાવીને આપે, એક્ઝામમાં મેઇન પ્રોબ્લેમ આ થતો હોય છે, આપણે શું કરીએ છીએ પ્રક્રિયાને ગોખીએ છીએ કે ઇથિનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ઇથેન મળે છે, પ્રોપીનની હાઇડ્રોજન સાથેની ઉદ્દીપકની પ્રક્રિયાથી પ્રોપેન મળે છે. પરંતુ યાદ શું રાખવાનું છે કે જો તમને પ્રક્રિયકમાં H2 આપેલો હોય, પેલેડિયમ પ્લેટિનમ કે નિકલ આપેલો હોય તો તે રિડક્શન કરતા છે. રિડક્શન કરતા છે એનો મતલબ કે જ્યાં પણ દ્વિબંધ હશે અથવા તો આગળ પણ આપણે જોઈશું ત્રિબંધ હશે તો બંધ તોડીને ત્યાં હાઇડ્રોજન ઉમેરાશે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આલ્કેન શૃંખલા છે, બેન્ઝીનની અંદરની છે કે આલ્કેન શૃંખલા છે, બરાબર. આ તો અહીંયા દ્વિબંધ આપણને દેખાય છે. હવે જો અહીં આપણે એવું કરીએ કે હાઇડ્રોજન ઉમેરીએ છીએ, અહીંયા તમને નિકલ લખીને આપેલો છે ફક્ત, એનો મતલબ શું થઈ ગયો કે રિડક્શન છે આ પ્રક્રિયા, હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા છે. તો શું થઈ જશે, આ જે દ્વિબંધ છે એ તૂટશે, દ્વિબંધ તૂટશે અને ત્યાં હાઇડ્રોજન ઉમેરાશે. બંને જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાશે. મતલબ શું થઈ ગયો, આપણે શું યાદ રાખવાનું છે એકચ્યુઅલી, જ્યાં પણ દ્વિબંધ હોય અને જો તમને આ રીતની સિચ્યુએશન આપેલી હોય, બરાબર, કોના માટે, એલિફેટિક માટે, એરોમેટિક માટે, બેન્ઝીનના અંદર દ્વિબંધ છે એમાં H2PD થી કશું જ નહીં થાય, બરાબર, H2PT થી કશું જ નહીં થાય. આપણે શું જોવાનું છે, આલ્કીન શૃંખલા હોય અથવા તો મતલબ કે એલિફેટિક શૃંખલા હોય, ત્યાં જો દ્વિબંધ આપેલો હોય અને H2PD એને લખેલું હોય તો તે બંધ તૂટીને ત્યાં હાઇડ્રોજન ઉમેરાશે. આ આપણી પહેલી બનાવટ થઈ ગઈ આલ્કીનના રિડક્શન દ્વારા. કોની બનાવટ કરી આપણે, આલ્કેનની. એકચ્યુઅલી આ આલ્કેન નથી, આ તો ઇથાઇલ બેન્ઝીન છે, સોરી પ્રોપાઇલ બેન્ઝીન છે. પરંતુ આપણે જનરલ વેમાં શીખ્યા છીએ કે જ્યાં પણ દ્વિબંધ હશે એને તોડીને શું થાય છે, ત્યાં હાઇડ્રોજન ઉમેરાશે. એક જનરલ વેમાં શીખો, કેમ કે જો પ્રક્રિયાને ગોખશો તો તમને આગળ જતાં પ્રોબ્લેમ થશે અને તમને એ કન્સેપ્ટ યાદ નહીં રહે. આપણે કન્સેપ્ટ શું યાદ રાખવાનો છે, હજી કહું છું કે જો તમને H2 પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ આપેલો હોય, એ તમારા રિડક્શન કરતા છે, ઉદ્દીપક છે, તો એ શું કામ કરે છે, તો કે દ્વિબંધ જ્યાં પણ હોય એને એક બંધમાં ફેરવે છે. મતલબ કે એક પાઇબંધ તૂટશે અને બંને જગ્યાએ શું જોડાશે, હાઇડ્રોજન ઉમેરાશે. એ આપણે યાદ રાખવાનું છે ખાસ. ચલો, તો આલ્કીનના રિડક્શન દ્વારા બીજી આપણે પ્રક્રિયા જોઈએ છીએ, એ છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડ, એનું બીજું IUPAC નામ છે હેલો આલ્કેનમાંથી. હેલો આલ્કેનમાંથી. અહીંયા પછી આપણી જોડે બે પ્રકારની પ્રક્રિયા છે. તો સૌથી પહેલાં તો આપણે લખતા શીખીએ કે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન લખાય કઈ રીતે. ચલો, આલ્કાઇલ સમૂહ એને આપણે R સિમ્બોલ બતાવીએ છીએ, આલ્કાઇલ સમૂહને, અને હેલોજનને શું બતાવીએ છીએ, X. તો આલ્કાઇલ સાથે હેલોજન જોડાયેલો હોય તો એનો સિમ્બોલ થઈ જશે RX. આ શું છે, તો હેલો આલ્કેન. એને કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ એ છે, અથવા તો એને કહીશું આલ્કાઇલ હેલાઇડ. બીજી કઈ રીતે આલ્કેનને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ, તો રિપ્રેઝન્ટ કરીએ છીએ તેને RH તરીકે. RH લખ્યો હોય તો તે શું છે, આલ્કેન છે, બરાબર. તો એની પહેલી પ્રક્રિયા આપણે જોઈએ કે આલ્કાઇલ હેલાઇડમાંથી
કઈ રીતે બને છે? કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ આપેલો હોય એટલે હું જનરલ પ્રક્રિયા લખું છું, RX લખું છું. સાદું નામ થઈ જશે આલ્કાઇલ હેલાઇડ અને IUPAC નામ થઈ જશે હેલો આલ્કેન. હેલો આલ્કેન કોઈ પણ એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ? હાઇડ્રોજન સાથે. એટલે એક પ્રકારની આ રિડક્શનની જ પ્રક્રિયા થઈ. જોજો તમે, હાઇડ્રોજન આપણે ઉમેરીએ છીએ એની અંદર ઉદ્દીપક તરીકે, ખાસ યાદ રાખવાનું છે, ઉદ્દીપક તરીકે વપરાય છે ઝિંક અને એની સાથે વપરાય છે H+. હવે મોટા ભાગે તમને H+ ઘણી જગ્યાએ જોવા મળશે. તો H+ છે શું એકચ્યુઅલી? H+ એ એસિડ બતાવશે. સૌથી પહેલાં તો એ યાદ રાખજો કે H+ જે છે એ જનરલી HCl નું સાદું રૂપ છે. HCl ને લખવું હોય તો આપણે એને H+ તરીકે લખતા હોઈએ છીએ, H+ તરીકે. તો H+ શું છે? એ એસિડ બતાવશે. ગમે ત્યાં લખેલું હોય, બરાબર. ઘણી વખત તમારે મંદ એસિડ હોય, ઘણી વખત સાંદ્ર એસિડ હોય, પણ એને શોર્ટ ફોર્મમાં જ્યારે લખવામાં આવે છે ત્યારે તેને H+ તરીકે લખવામાં આવતું હોય છે. મોટા ભાગે H+ હશે એટલે કે HCl હશે. અમુક કેસીસમાં તે H2SO4 પણ હોઈ શકે છે, પણ 99% કેસીસમાં જો H+ તમને લખીને આપેલો હોય તો તે શું હશે? તમારો હાઇડ્રોક્લોરિક એસિડ હશે. શું હશે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો હેલો આલ્કેનની પ્રક્રિયાથી શું થાય છે? ઝિંક અને H+ એ આપણા શું છે? ઉદ્દીપક છે. અહીંયા ઝિંક અને H+, Zn પ્લસ અહીંયા થઈ જશે HCl. આ શું છે? ઉદ્દીપક છે આપણા. એક પ્રકારના રિડક્શન કરતા પણ કહી શકાય તેને. તો તેના મદદથી શું થાય છે? આપણને આલ્કેન મળે છે. આલ્કેન મળે છે એટલે શું થાય છે? R અને H મળે છે. હેલોજન દૂર થાય છે. હેલોજન ક્યાં જાય છે? તો હાઇડ્રોજન સાથે. તો થયું શું એ આપણે જોઈએ અહીંયા. આલ્કેન થયું એવું કે અહીં બે હાઇડ્રોજન છે. ઝિંક અને HCl ની હાજરીમાં શું થાય છે? હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે. આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન એટલે કે કાર્બન હેલોજનનો બંધ તૂટે છે. એક હેલોજન એક હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રોજન હેલાઇડ બનાવી દીધો અને બાકીનો જે હાઇડ્રોજન હતો તે કાર્બનનો જે બંધ તોડ્યો છે હેલોજને એની સાથે જોડાઈને શું બનાવી દે છે? આલ્કેન બનાવી દે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ, વધારે આઈડિયા આવશે. આપણી એક પ્રકારની જનરલ પ્રક્રિયા થઈ જશે કે તમને કોઈ પણ હેલો આલ્કેન તમને આપેલો હોય તો તેની હાઇડ્રોજન અને કોની સાથે? ઝિંક અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને આલ્કેન મળે છે. ફોર એક્ઝામ્પલ, CH3Cl લઈએ, બરાબર. CH3 એટલે આલ્કાઇલ થયું અને હેલોજન એટલે કે X, RX તરીકેનો સિમ્બોલ થઈ ગયો. આનું સાદું નામ થાય મિથાઇલ ક્લોરાઇડ. એટલે કે આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે. અને IUPAC નામ થાય ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. એની H2 સાથેની પ્રક્રિયા, ઉદ્દીપક તરીકે Zn અને H+. તો શું થાય છે? તમને કીધું એ પ્રમાણે કે CH3 એની જોડે હેલોજનનો બંધ તૂટીને હાઇડ્રોજન એક જોડાઈ જશે અને ક્લોરીન સાથે શું જોડાશે? હાઇડ્રોજન એટલે કે HCl મળ્યું તમને, બરાબર. તો શું થયું? CH3 હાઇડ્રોજન એક જોડાયો, મતલબ આને કઈ રીતે લખી શકાય? CH4 થઈ જાય. તો આ શું થઈ ગયું? આપણું મિથેન મળી ગયો, બરાબર. CH3 એટલે કે R અને H જોડાયો એટલે કે આલ્કેન. મેં તમને ફરીથી એ પણ બતાવી દીધો સિમ્બોલ કઈ રીતે થાય છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. CH3 CH2 Br.
તમને આપેલું છે બ્રોમો ઇથેન પ્લસ H2 Zn પ્લસ H પ્લસ, તો શું મળશે આપણને? ઇથેન મળશે, CH3 પ્લસ HBr. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે એક પ્રક્રિયા જોઈએ. નેક્સ્ટ આપણે પ્રક્રિયા જોઈએ છીએ, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે આપણા માટે, અને એ પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. એ પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. આ પ્રક્રિયા 12th સ્ટાન્ડર્ડમાં સેમ ટુ સેમ આપણે ભણીશું, વુડ્સ પ્રક્રિયા. તો શું થાય છે વુડ્સ પ્રક્રિયામાં? બેકી સંખ્યા ધરાવતા ઉચ્ચતર આલ્કેન મળે આવે છે. ઉચ્ચતર આલ્કેન મળે છે. પ્રક્રિયા ખાસ યાદ રાખવાનું છે કે જો તમને સોડિયમ દેખાય અને એની સાથે સૂકો ઈથર દેખાય તો એ તમારો વુડ્સ પ્રક્રિયક છે. આવા ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ આવશે. ગ્રિગ્નાર્ડ નામ આવશે, વુલ્ફ કિસ્નર નામ આવશે, ક્લેમેન્સન નામ આવશે, રોઝનમુન્ડ આવશે, ગાટરમેન કોચ, ઘણા બધા પ્રકારના તમારે આગળ જતા નામ આવશે વૈજ્ઞાનિકના. તો આ ખાસ યાદ રાખવાનું છે, જો તમને સોડિયમ અને સૂકો ઈથર દેખાય કોઈ પણ પ્રક્રિયામાં, એનો મતલબ કે તે શું થઈ જશે? તે વુડ્સ પ્રક્રિયક છે. વુડ્સ પ્રક્રિયા છે, તમારે સમજવું ખૂબ જ સિમ્પલ થઈ જશે એ વસ્તુ. વુડ્સ પ્રક્રિયક છે આ. તો સોડિયમ અને સૂકો ઈથર એ શું છે? વુડ્સ પ્રક્રિયક દર્શાવે છે. પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સમજીએ આપણે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે અહીં આપણે શું લઈએ છીએ? હેલો આલ્કેન જ લઈએ છીએ. RX લઉં છું, એની સાથે શું કરીએ છીએ? હું અહીંયા 2 મોલ સોડિયમ લઉં છું અને ફરીથી સેમ ટુ સેમ આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન લઉં છું. એકચ્યુઅલી તમને પહેલાં પણ સમજાવેલું છે કે હેલોજનની પ્રકૃતિ અને પ્રથમ સમૂહનું જે આપણું તત્વ છે, બરાબર, આલ્કલી ધાતુ, એની પ્રકૃતિ એવી છે કે ગમે ત્યાં હશે તે પોતપોતા એકબીજા સાથે જોડાઈ જશે. પહેલાં પણ તમને કીધું, જ્યાં પણ હેલોજન હશે અને જો એને સોડિયમ દેખાય તો શું કરશે? તે હેલોજન સોડિયમ સાથે બંધ બનાવવા વધારે પ્રયત્ન કરશે. ત્યાં તે વધુ સરળતાથી અને સ્થાયી, વધુ પ્રબળ બંધ બનાવી શકશે. બરાબર. તો અહીંયા પણ એવું જ કંઈક થાય છે કે સોડિયમ છે અને હેલોજન છે. શું થાય છે? તો અહીં પ્રક્રિયકમાં ઉદ્દીપક કોણ છે? તો ઉદ્દીપક છે સૂકો ઈથર. ઉદ્દીપક શું છે? સૂકો ઈથર છે. સૂકો ઈથર આપણો ઉદ્દીપક છે. તો થાય છે શું કે અહીંથી કાર્બનનો એટલે કે આલ્કાઇલ અને હેલોજનનો બંધ તૂટે છે. આ પણ બંધ તૂટી જશે. હેલોજન શું કરે છે? એ સોડિયમ સાથે બંધ બનાવી દે છે. તો બંને હેલોજને 2 સોડિયમ સાથે તો બંધ બનાવી દીધા. એનો મતલબ કે તમને એક નિપજ તરીકે શું મળી ગયું? 2 મોલ NaX મળ્યું. બરાબર. તો હવે શું બાકી બધું? જ્યાંથી બંધ બીજા તૂટ્યા છે એ બંને એકબીજા સાથે જોડાઈ જશે. મતલબ કે બાકી રહેવામાં તો કોણ છે? તો બાકી રહેવામાં છે આ આપણો આલ્કાઇલ સમૂહ, આ પણ આલ્કાઇલ સમૂહ. તે બંને એકબીજા સાથે જોડાઈ જશે. બરાબર. તો તમને નિપજ તરીકે બીજું શું મળશે? R આલ્કેન જ મળશે. પરંતુ આલ્કેનમાં કાર્બનની સંખ્યા કેવી થઈ ગઈ હશે? ડબલ થઈ ગઈ હશે. આપણે એક્ઝામ્પલ જોઈએ. CH3
Cl પ્લસ 2 મોલ સોડિયમ પ્લસ CH3 Cl લઈએ છીએ, બરાબર. અહીંયા ઉદ્દીપક તરીકે આવી જશે સૂકો ઇથર. ચલો, કીધું એ પ્રમાણે શું થશે કે કાર્બન અને ક્લોરીન બંધ તોડી નાખશે. અહીંયા પણ કાર્બન ક્લોરીન બંધ તોડી નાખશે. બંને ક્લોરીન ક્યાં જોડાઈ જશે? સોડિયમ જોડે જોડાઈ જશે, તો NaCl બનાવી દે છે. હવે બંધ કોના તૂટ્યા છે? અહીંયાથી કાર્બનનો બંધ તૂટ્યો, અહીંયાથી પણ કાર્બનનો બંધ તૂટ્યો. બંનેના બંધ તૂટ્યા છે તો તે બંને એકબીજા સાથે જોડાઈ જશે. તે બંને એકબીજા સાથે જોડાઈ જશે તો શું થયું? CH3 અને એની સાથે CH3 બંધ જે તૂટ્યા હતા એ જોડાઈ ગયા. બીજું તો શું બન્યું છે તમારું? 2 મોલ NaCl. એટલે મેં શું લખ્યું છે? R લખ્યું છે. મિથાઇલ સામૂહિક થયા RR. આનું નામ શું થઈ જશે? ઇથેન. મતલબ શું થયું? તમે પ્રક્રિયક તરીકે તો ક્લોરોમિથેન લીધેલું છે. એક કાર્બન છે, અહીંયા તમને ડબલ બેકી સંખ્યામાં તમને શું મળી? નિપજ મળી. ઉચ્ચતર આલ્કેન મળ્યો, વધુ કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મળ્યો, બરાબર. ચલો હજી એક પ્રક્રિયા જોઈએ. જ્યાંથી બંધ તૂટ્યા છે, ખાસ સમજજો, આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે જ્યાંથી બંધ તૂટ્યા છે ત્યાં જ જોડાશે. આ એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ અલગ. સૂકો ઇથર ઉદ્દીપક. હવે બંધ અહીંયાથી તૂટે છે, ખાસ જોજો. આ જે કાર્બન છે ત્યાંથી બંધ તૂટે છે. કાર્બન અને હેલોજનનો બંધ તોડવાનો છે આપણે. સેમ વસ્તુ આ કાર્બનનો બંધ તૂટે છે. એમણે તો શું કર્યું? 2 મોલ NaBr બનાવી દીધું. હવે સમજો કે તમારે ગમે તેમ CH3 નથી જોડવાના. જ્યાંથી બંધ તૂટે છે, જે કાર્બનનો બંધ તૂટે છે એ જ 2 કાર્બન એકબીજા સાથે જોડાવા જોઈએ. મતલબ કે તમારો આ જે કાર્બન છે કીધો બતાવે પ્રમાણે અને આ કાર્બન છે એ એકબીજા સાથે જોડાવા જોઈએ, કેમ કે એમના એક બંધ તૂટ્યા છે, બરાબર. તો અહીંયાથી લખવાની શરૂઆત કરીએ. ચલો, આ કાર્બન CH3 છે, અહીંયા CH છે. હું શું બતાવી દઉં છું? બાજુનો CH3 આ રીતે બતાવી દઉં છું. બંધ એનો તૂટેલો છે, બાકી છે. કોણ જોડાશે? તો આ કાર્બન જોડાશે. અહીંયાથી બંધ તૂટ્યો છે એટલે આ કાર્બન જોડે શું છે? CH છે. બીજું શું જોડાયેલું છે એની જોડે? 2 CH3 છે. કાર્બનની સંયોજકતા પણ ધ્યાન રાખવાની કે 4 થી વધારે ના થાય. અને ગમે ત્યાં આવું થશે ત્યારે ધ્યાન રાખજો, જ્યાંથી બંધ તૂટે છે ત્યાં તે જોડાશે. નવો આવતો પ્રક્રિયક હતો તો જે પણ 2 પ્રક્રિયકો જે બાકી બચ્યા છે તે, તો તમારી નિપજ આ મળશે. વધુ કાર્બન ધરાવતી, ડબલ કાર્બન ધરાવતી. અહીંયા ચલો 1 2 3 કાર્બન છે. નિપજમાં કેટલા કાર્બન થયા? ટોટલ 6 કાર્બન થયા. તો આ થઈ ગઈ. આ પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. તો આજના લેક્ચરની અંદર આપણે 2 બનાવટ, એકચ્યુઅલી 3 બનાવટ આપણે જોઈ છે. એક છે રિડક્શન દ્વારા, બીજું છે ઝિંક અને HCl ની હાજરીમાં જે રિડક્શન થાય છે એ, અને ત્રીજી પ્રક્રિયા આપણે જોઈ છે વુડ્સ પ્રક્રિયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કેનની બનાવટ પૂરી કરીશું અને આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર જઈશું. આ બધી જ પ્રક્રિયાઓમાં ખાસ હજી કહું છું, યાદ શું રાખવાનું છે? તમને જે જનરલ શીખવાડવામાં આવે છે એ યાદ રાખો. તમારી જાતે તમે એક્ઝામ્પલ બનાવતા થાઓ. એક્ઝામમાં, તમારી બોર્ડ એક્ઝામમાં, ગુજસાઇટમાં, નીટમાં, JEEમાં તમારે કે ચોપડીની બેઠી પ્રક્રિયા લખીને ના પણ આપે, તમને અલગ કોઈ પણ પ્રકારનું સંયોજન આપે. ભલે કદાચ તમને એનું નામ નથી આવડતું, પણ તમને મિકેનિઝમ ખબર છે કે તમને ઉદ્દીપક લખીને આપેલો છે, આ કામ કરે છે. તો જોઈએ ચલો આમાં શું છે, ફેરફાર થાય છે, એના આધારે તમે નિપજ નક્કી કરી શકો સરળતાથી, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કેનની બનાવટ પૂરી કરીશું.